ડભોઈ તાલુકાના શંકરપુરાથી વડજ ગામનો માત્ર 2 કિલોમીટરનો રસ્તો ભોંયરા જેવો બન્યો. ડભોઈ તાલુકાના શંકરપુરા અને વડજ ગામને જોડતો માત્ર 2 કિલોમીટરનો રસ્તો હાલમાં જીવલેણ અને બિનઉપયોગી બની ગયો છે. આ મહત્વપૂર્ણ માર્ગ પર એટલા મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા અને ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે કે તે હવે રસ્તો નહીં પણ જાણે કોઈ ભયાનક ભોંયરું કે ખંડેર હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. રસ્તાની આસપાસની વનસ્પતિ એટલી ગીચ છે કે દિવસના પ્રકાશમાં પણ તેમાંથી પસાર થવું જોખમી બની ગયું છે. રાત્રિના સમયે તો આ માર્ગ સંપૂર્ણપણે બંધ હાલતમાં હોય તેવી સ્થિતિ છે, જેના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છે. આ રસ્તો બંધ થવાથી આસપાસના ગ્રામજનોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે બિનજરૂરી રીતે લાંબો અને થકવી નાખે તેવો ફેરો ફરીને જવું પડે છે. શંકરપુરા અને વડજ ગામના જાગૃત નાગરિકોએ આ માર્ગ સાફ કરાવવા માટે લાગતા વળગતા અધિકારીઓને મૌખિક, લેખિત અને રૂબરૂ મુલાકાત લઈને અનેકવાર રજૂઆતો કરી છે. ગ્રામજનોના સતત ધક્કાઓ છતાં તંત્ર તરફથી માત્ર એક જ જવાબ મળે છે: કામ થઈ જશે, ટૂંક સમયમાં કામ શરૂ થશે. હાલમાં ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે ગામ લોકોની એક જ અપીલ છે કે વહીવટીતંત્ર તાત્કાલિક આ રસ્તાને સાફ કરાવી અને અવરજવર માટે યોગ્ય બનાવે, જેથી દૈનિક પ્રવૃત્તિઓ માટે ફરીથી સરળતા મળી રહે. ગામજનો વહેલી તકે આ સમસ્યાનો નિકાલ આવે તેની રાહ જોઈ રહ્યા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.